આવ ભાઈ આવ. કેમલા ભાઈ માથે પાટો બાંધેલો છે? એટલે ભાઈ તે જૂનું બસ સ્ટેશન જોયું? હા. ત્યાં બહાર થાંભલો રાખેલો છે એ જોયો? હા. એની બહાર ટીસી મૂકેલું છે એ જોયું? હા. ને ખીલો મારેલો છે એ જોયો? હા. બસ મેં ન જોયો. બેટા તું સિગરેટ પીશ? નહીં પપ્પા, સિગરેટ તો મેં કોઈ દી નથી અડી. હાલે 10 રૂપિયા એક સિગરેટ લેતા આવ. પપ્પા હજી 2 રૂપિયા આપો. કેમ 2 રૂપિયા હજી આપું? એ સિગરેટ 12 રૂપિયાની આવે છે. એટલે ભાઈ કેમ આજ એટલો બધી તું રડે? એટલે ભાઈ મારી ગર્લફ્રેન્ડને મોબાઈલ ગિફ્ટ કર્યો યાર. હા તો એમાં શું થઈ ગયું? રાતના 3 વાગ્યા સુધી બસ એક જ રિંગ સંભળાતી રહી. કેવાની? આપણા દ્વારા ડાયલ કરેલો નંબર બીજા કોલ સાથે વ્યસ્ત છે. એટલે ભાઈ એકાદી શાયરી હોય તો સંભળાવની. પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો. વાહ 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 વાહ. પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો. હા પણ પછી શું? પછી શું? પત્ની જોઈ ગયો ને સીધો આઈસીયુમાં હોશ આવ્યો. વાહ 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 વાહ. કેમ બેટા તું આટલું બધી કેમ રડે? સાહેબ, તમે મારા ટિફિનમાંથી બધું ખાઈ ગયા. સોરી બેટા. તો ઘરે જઈને શું કહીશ? હું એમ કહીશ કે કૂતરો ખાઈ ગયો. એટલે ભાઈ સાસરિયામાં જમાઈનું માન કેમ વધારે હોય? કારણ કે સાસરિયાવાળાને ખબર જ હોય છે હા. કે એ જ મહાન માણસ છે કે જેણે આપણા તોફાની વાવાઝોડાને સાચવ્યું. એટલે ભાઈ તું તારી ઘરવાળીને લઈ આવ્યો કે? એટલે હા ભાઈ, પણ મારી સાસુએ મારી ઇજ્જત કાઢી નાખી. કેમ ભાઈ, શું થયું? એમાં એમ થયું કે મારી સાસુ માટે હું 150 રૂપિયાના કેળા લઈને ગયો અને એણે 100 રૂપિયા પકડાવતા એને શરમ ન આવી. એટલે ભાઈ તું ત્યાં તારી ઘરવાળીને લેવા ગયો હતો કે કેળા વેચવા ગયો હતો? એટલે ભાઈ શું કીધું મારું ડૉક્ટરે? તારું ડૉક્ટરે એમ કીધું ભાઈ હા. કે લીવરમાં સોજો થઈ ગયો. અરે વાહ, તો આમાં દારૂ વધારે સમાઈ જાય ને. વાહ, આને કહેવાય પોઝિટિવ થિંકિંગ. ₹50 આપતા, આજે કેમ 10 રૂપિયા? ભાઈ પહેલાં હું કવારો હતો, હવે મારા લગ્ન થઈ ગયા. વાહ સાહેબ વાહ. એટલે મારા પૈસાથી જ તમારી પત્નીને લીલા લેર કરાવો એમ ને? શું છે ભાઈ? બસ ભાઈ. લગ્નના શરૂઆતના સમયમાં પત્નીને ગાંડી કહી શકાય? બોલ ગાંડી, એને ગમે પણ ખરું. હા. પણ લગ્નના 10 વર્ષ પછી આ ભૂલ નહીં કરવાની. કેમ ભાઈ? નહીં તો તારા ખાનદાનમાં કોણ ગાંડું છે એ તને ગણાવી દે.